રાજકોટથી મહત્વના સમાચાર સામે આવ્યા છે। રાજકોટ રાજ્યના કૃષિ મંત્રીએ નિવેદન આપ્યું છે। લીકર પોલિસીને લઈને મહત્વનું નિવેદન આપવામાં આવ્યું છે। સરકારે જે નિર્ણય લીધો છે તેને હું આવકારું છું તેવું નિવેદન આપ્યું છે। ગિફ્ટ સિટીની જરૂરિયાતને લઈને સરકારે આ નિર્ણય લીધો છે। ગિફ્ટ સિટીમાં આંતરરાષ્ટ્રીય કક્ષાના તજજ્ઞો આવે છે, તેથી આ પ્રકારનો નિર્ણય લેવામાં આવ્યો છે। ત્યારે સરકારે લીકરની પરમિટ આપવા માટે આ નિર્ણય લીધો છે। સુરત, રાજકોટ અને સૌરાષ્ટ્રમાં પણ આ નિર્ણય લેવામાં આવી શકે છે। તો સૌરાષ્ટ્ર અને સુરતમાં આંતરરાષ્ટ્રીય વેપારને લઈને નિર્ણય લેવામાં આવી શકે છે। રાજકોટમાં રાજ્યના કૃષિ મંત્રીએ મહત્વનું નિવેદન આપ્યું છે। લીકર પોલિસીને લઈને કૃષિ મંત્રીએ મહત્વનું નિવેદન આપ્યું છે। સરકારે જે નિર્ણય લીધો છે તેને હું આવકારું છું તેવું કૃષિ મંત્રીએ પોતાનું નિવેદન આપ્યું છે। ગિફ્ટ સિટીની જરૂરિયાતને લઈને સરકારે આ મહત્વનો નિર્ણય લીધો છે। ગિફ્ટ સિટીમાં આંતરરાષ્ટ્રીય કક્ષાના તજજ્ઞો આવતા હોય છે, જેના કારણે સરકારે આ નિર્ણય લીધો છે। સરકારના નિર્ણયને હું આવકારું છું, કારણ કે ગિફ્ટ સિટીમાં ઇન્ટરનેશનલ વેપાર અને કામકાજો થતા હોય છે, જેના પરિણામે આંતરરાજ્ય અને ઇન્ટરનેશનલ જે વેપારના કારણે જે લોકો આવતા હોય છે એઓની જરૂરિયાતો સચવાય એ પણ જરૂરી છે। એટલે આપણી આ પ્રવૃત્તિને વેગ મળે, બધું વિદેશીઓ અને બીજા રાજ્યના લોકો આવે એની સગવડતા અચવાય, એના માટે સરકારે જે નિર્ણય લીધો છે એ મારી દ્રષ્ટિએ યોગ્ય નિર્ણય છે। આજ મુદ્દે વધુ માહિતી આપવા માટે આપણી સાથે સંવાદદાતા મેહુલ દુધરેજિયા જોડાઈ ગયા છે। જી મેહુલ, તો સરકારે લીકર પોલિસીને લઈને નિર્ણય લીધો છે, જેનું રાજ્યના કૃષિ મંત્રીએ નિવેદન આપ્યું છે, તે વિશે શું છે વધુ વિગત? જે પ્રમાણે નશાબંધી જે લેટર જાહેર કરવામાં જેની અંદર કહેવામાં આવ્યું કે ગિફ્ટ સિટીની અંદર લોકો છે તે દારૂ પી શકશે। આ મામલે જે છે હવે રાજકારણ ગરમાયું છે। ફક્ત 12 કલાક જેટલો સમય થયો છે આ જે નિવેદન અને જે નોટિફિકેશન આવ્યું છે, પરંતુ જે બાદ હવે જે સત્તા પક્ષ ઉપર પણ જે વિપક્ષ છે તેના પ્રહારો થઈ રહ્યા છે અને સત્તા પક્ષ આ નિર્ણયને આવકાર્યું છે। કૃષિ મંત્રીએ આ મામલે કહ્યું છે કે આ નિર્ણયને અમે આવકારીએ છીએ, કારણ કે જે પ્રમાણે ગુજરાતની અંદર જે ધંધા અને વિકાસ માટે જે લોકો આવી રહ્યા છે, પોતાનો ધંધો ડેવલપ કરવા કે એમઓયુ કરવા માટે આવી રહ્યા છે, ત્યાં લોકો જે છે તે બહારના છે અને તેને દારૂ પીવા માટે છૂટછાટ મળે તો તેઓ વધારે સ્ટે કરી શકે છે અને આ જે નિર્ણય સરકારે લીધો છે અમે તેને આવકારી રહ્યા છીએ। પરંતુ સામે પક્ષે વિધાનસભા વિપક્ષના નેતા અમિત ચાવડાએ કહ્યું છે કે આ જે એક નિર્ણય છે તે અયોગ્ય નિર્ણય કહી શકાય, કારણ કે જે પ્રમાણે ભૂતકાળમાં પણ ઘણી બધી સરકારથી ઘણા બધા વિકાસના કામો પણ થયા છે અને સાથે સાથે ધંધાર્થી જે લોકો છે તેઓ પણ આવીને રહ્યા છે અને અગાઉ પણ કોઈ સરકારે આ રીતે નિર્ણય લીધો નથી કે જેની લીધે ગાંધીના ગુજરાતની અંદર એ પણ ગિફ્ટ સિટીની અંદર દારૂ પીવાની છૂટ મળે। ધીરે ધીરે કેવડિયાની અંદર, સુરતના બુર્સની અંદર પણ દારૂ પીવાની છૂટ જે છે સરકાર આપી શકે છે। આ પ્રમાણે જે નિવેદન છે તે આવ્યું છે, ત્યારે હવે બંને પક્ષે સામે સામે આક્ષેપ પ્રત્યાક્ષેપ થઈ રહ્યા છે અને જે પ્રમાણે કૃષિ મંત્રીએ આજે નિર્ણયને આવકાર્યો છે તેને લઈને લોકોમાં પણ રોષ જોવા મળી રહ્યો છે, કારણ કે ગાંધીનું ગુજરાત અને ડ્રાય સ્ટેટ ગણવામાં આવે છે। ત્યારે આ બધાની વચ્ચે વિપક્ષે આનો વિરોધ નોંધાવ્યો છે, પરંતુ જે પ્રમાણે કૃષિ મંત્રીએ જે નિવેદન આપ્યું છે તેનો વિરોધ પણ તેઓ કરી રહ્યા છે। જી મેહુલ, સમગ્ર માહિતી આપવા બદલ આભાર। રાજકોટના રાજ્યના કૃષિ મંત્રીએ નિવેદન આપ્યું છે। લીકર પોલિસીને લઈને કૃષિ મંત્રીએ પોતાનું મહત્વનું નિવેદન આપ્યું છે, જેમણે કહ્યું છે કે સરકારે જે નિર્ણય લીધો છે તેને હું આવકારું છું।